રાજ્ય કક્ષાની ઉજવણી પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી મોડુભાઈ બેરા, જગદીશભાઈ વિશ્વકર્મા, શ્રી મુકેશભાઈ પટેલ, મુખ્ય સચિવ શ્રી રાજકુમારજી, અધિક મુખ્ય સચિવ શ્રી કમલ દયાની, અગ્ર સચિવ શ્રી ધનંજય ત્રિવેદી, ઉપસ્થિત સૌ અધિકારીગણ, વિવિધ સંસ્થાઓના સૌ પ્રતિનિધિઓ, આમંત્રિત મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર। આજે ભારત રત્ન પૂર્વ વડાપ્રધાન શ્રદ્ધેય શ્રી અટલ બિહારી વાજપેયીજીની 100મી જન્મજયંતિ, તેમની દિવ્ય ચેતનાને વંદન કરું છું। ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટનો પહેલો નંબર આવ્યો સ્વચ્છતામાં, કારણ કે ફાઇનાન્સમાં તો ચોખ્ખું ના રાખે તો બીજા બધા ડિપાર્ટમેન્ટને તકલીફ પડે, પણ સારું છે કે ભાઈ નાની નાની વસ્તુનું પણ આપણે ધ્યાન રાખી રહ્યા છે અને બધા એની અંદર ધીમે 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 જોડાઈ પણ રહ્યા છે। અને માનનીય વડાપ્રધાનશ્રીનો હર હંમેશ આગ્રહ રહ્યો છે કે જેટલા વધુ ને વધુ પબ્લિક આપણી સાથે જોડાય, કનેક્ટ થાય, જે રીતે થાય એ રીતે એનો આપણે પ્રયત્ન કરવો જોઈએ અને એ દિશામાં આપણે પણ આગળ વધી રહ્યા છીએ। આજે વિશ્વ નેતા અને આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી આજે આપણે સુશાસન દિવસ, ગુડ ગવર્નન્સ ડે ઉજવી રહ્યા છીએ। મહાન જનનાયક, આપણા સૌના પ્રેરણા પુરુષ, પૂર્વ વડાપ્રધાન ભારત રત્ન સ્વર્ગીય અટલ બિહારી વાજપેયીજીની જન્મ જયંતિ એટલે 25મી ડિસેમ્બરે તેમની સ્મૃતિમાં દેશ આ દિવસ ઉજવી રહ્યો છે। 2014થી વડાપ્રધાનશ્રીએ અટલજીની જન્મ જયંતિની ઉજવણીની આ નવી પરંપરા શરૂ કરી છે। આ વર્ષનો સુશાસન દિવસ ખાસ છે આપણા માટે। આપણે અમૃતકાળમાંથી પસાર થઈ રહ્યા છે અને બંધારણની પણ 75મી વર્ષગાંઠ આપણે આ વર્ષે ઉજવી રહ્યા છીએ। સાથે દેશની પ્રશંસિક સેવાઓના પિતામહ એવા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિનું 150મું વર્ષ ઉજવાઈ રહ્યું છે અને ગુડ ગવર્નન્સની પરિભાષા આપનાર પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીની 100મી જન્મ જયંતિનું વર્ષ છે। આદરણીય વડાપ્રધાન શ્રી હરહંમેશ કહે છે કે આ અમૃતકાળ એ મોટા સંકલ્પો લઈને આગળ વધવાનો આપણો કર્તવ્ય કાળ છે અને રાજ્ય માટે મોટા સંકલ્પો સાથે આગળ વધવાનો આપણો સુભગ સંયોગ છે। તાજેતરમાં સંસદમાં પણ બંધારણ પરની ચર્ચામાં આદરણીય નરેન્દ્રભાઈએ દેશવાસીઓને 11 સંકલ્પો આપ્યા છે, જેમાંના અમુક સંકલ્પો સરકાર તરીકે ગુડ ગવર્નન્સ માટે ખૂબ ભારપૂર્વક કામ કરવાનું આપણા માટે અનિવાર્ય છે। નાગરિક અને સરકાર સૌ પોતાના કર્તવ્યનું પાલન કરે, દરેક ક્ષેત્રે દરેક સમાજને વિકાસનો લાભ મળે, સૌનો સાથ, સૌના વિકાસનો ધ્યેય સુશાસનથી સાકાર થાય। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તો સુશાસન, ગુડ ગવર્નન્સની દિશાને નવું સ્વરૂપ આપ્યું। અટલજીની સ્વરાજ્ય ક્રાંતિને તેમણે આગળ ધપાવીને સ્માર્ટ ગવર્નન્સ, ઈ ગવર્નન્સ, એમ ગવર્નન્સના આયામો તેમાં જોડ્યા છે। ગવર્નન્સના ડિજિટલાઇઝેશનને કારણે છેવાડાના લોકો સુધી, સમાજના નીચલા વર્ગ સુધી તેમનો હક્કો પહોંચાડવા સરળ બન્યો અને વચેટિયાઓ દૂર થયા છે। આ પ્રકારની ગુડ ગવર્નન્સને કારણે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે। ચાલો જલાએ દીપ વહાં જહાં અભી ભી અંધેરા હૈ। અટલજીની આ પંક્તિઓને સુશાસન દિવસ કેટલીક નવી પહેલોથી આપણે સાકાર કરવી છે। શ્રી મોદી સાહેબે લોકોના પ્રશ્નોના નિવારણ માટે સ્વાગત ઓનલાઈન ફરિયાદ નિવારણ કાર્યક્રમ શરૂ કરાવ્યો હતો। આદરણીય નરેન્દ્રભાઈના આગવા વિઝનથી
કાર્યરત આ પ્રોગ્રામ અનેક લોકોના પ્રાણ પ્રશ્નોનું નિવારણ લાવનાર બની રહ્યો છે. આ કાર્યક્રમને વધુ સઘન, સમાવેશી અને સાંપ્રત ટેકનોલોજી સાથે જોડીને સ્વાગત 2.0 મોબાઈલ એપ શરૂ કરી છે. લોકોની ફરિયાદના નિવારણ માટે તથા ફીડબેક મિકેનિઝમ માટે આ ખૂબ ઉપયોગી નીવડવાની છે. રાજ્ય સરકારના વિવિધ વિભાગોની જનકલ્યાણલક્ષી યોજનાઓની માહિતી સામાન્ય નાગરિકને આંગળીના ટેરવા ઉપર એક જ ડિજિટલ પ્લેટફોર્મ પર સરળતાથી મળી રહે તે હેતુસર ગુજરાત સરકારના માહિતી ખાતા દ્વારા નીક સાથે મળીને મારી યોજના પોર્ટલનું નિર્માણ કરવામાં આવ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની 680 થી વધુ પણ યોજનાઓનો અને સેવાઓની માહિતી આ પોર્ટલ પર ઉપલબ્ધ છે. આ યોજનાઓ, તેના સારાંશ, પાત્રતાના માપદંડ, મળવાપાત્ર લાભો અને જરૂરી બિડાણો અરજી પ્રક્રિયા વિશે વિગતવાર માહિતી ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં આપવામાં આવી છે. રાજ્યના અનેક નાગરિકો વિવિધ યોજનાઓ આના પરિણામે માહિતગાર થશે તેમજ પોતાને લગતી યોજનાનો લાભ પારદર્શક રીતે અને સરળતાથી મેળવી શકશે. આજે રાજ્યની 34 નગરપાલિકાઓમાં સિટીઝન સિવિક સેન્ટર કાર્યરત થઈ રહ્યા છે, જેનાથી આ નગરોના નાગરિકોને ઘર આંગણે સરકારી સેવાઓ મેળવવામાં સરળતા રહેશે. જય જવાન, જય કિસાનમાં અટલજીએ જય વિજ્ઞાનનું સૂત્ર આપ્યું અને માનનીય નરેન્દ્રભાઈએ વિજ્ઞાન ટેકનોલોજીને આગળ ધપાવવા તેમાં જય અનુસંધાનનું સૂત્ર જોડ્યું. આદરણીય વડાપ્રધાનશ્રીએ યુવાનોને વિજ્ઞાન તરફ વધુને વધુ આકર્ષાય તે માટે અનેક પ્રયાસો કર્યા છે. તેમણે શાળાથી જ બાળકોના ઇનોવેશનને પ્રોત્સાહન મળે તે માટે અટલ ટિંકરિંગ લેબની શરૂઆત કરાવી છે અને રાજ્યમાં આજે 644 જેટલી અટલ ટિંકરિંગ લેબ કાર્યરત છે. આજે તે કડીમાં આગળ વધતા ભુજ ખાતે દેશની પહેલી અવકાશી વૈધશાળા કાર્યરત થઈ રહી છે. આપણે યુવા શક્તિને ટેકનોલોજી અને સ્કિલ દ્વારા સશક્ત બનાવવાની દિશામાં કનેક્ટ ગુજરાત, સેમિકન્ડક્ટર ટ્રેનિંગ સેન્ટર, બાયોટેકનોલોજી યુનિવર્સિટીનો વિકાસ, કૌશલ્ય ડ્રોન રિમોટ પાયલોટ ટ્રેનિંગ ઓર્ગેનાઇઝેશનની શરૂઆતને સેટેલાઇટ મેપિંગ સાથે જળ સંરક્ષણ યોજના જેવી પહેલ કરી છે. હવેના સમયમાં સોશિયલ મીડિયાનો ખૂબ પાવરફુલ માધ્યમ બન્યું છે. રાજ્ય સરકાર દ્વારા થતી પ્રજાલક્ષી કામગીરી લોકો સુધી વિવિધ માધ્યમો દ્વારા પહોંચે તે પણ આવશ્યક છે. રાજ્ય કક્ષાથી ગ્રામ્ય કક્ષા સુધી રાજ્યવ્યાપી સોશિયલ મીડિયા નેટવર્ક ઊભું કરવા માટે કનેક્ટ ગુજરાત અભિયાનની શરૂઆત આજે સુશાસન દિવસથી થઈ રહી છે. તેના પરિણામે લોકોને સરકારની કામગીરીનો વિવિધ કાર્યક્રમોની જાણ થશે અને સરકારને પણ ક્યાંક ક્ષતિ રહેતી હશે તો તેનો સાચો ફીડબેક મળશે. શ્રદ્ધેય અટલજીની 100મી જન્મજયંતિએ આ સમગ્ર વર્ષમાં સુશાસનને પ્રોત્સાહન આપતી વ્યાખ્યાન માળાઓ, અટલ સુશાસન પુરસ્કાર અને અટલ ઇનોવેશન સ્કોલરશીપ તથા ફેર જેવા અનેક પ્રોત્સાહક આયામો શરૂ કરવાની રાજ્ય સરકારની નેમ છે. આપણે 2047માં દેશની સ્વતંત્રતાની શતાબ્દી મનાવીએ ત્યાં સુધીમાં સ્વરાજ્યની યાત્રા સંપૂર્ણ સુરાજ્ય યાત્રા બનીને વિશ્વને ગુડ ગવર્નન્સની દિશા આપે તે માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ વિકસિત ભારત એટ 2047નો સંકલ્પ કર્યો છે. આપણે દેશનું પહેલું રાજ્ય છે કે જેણે વિકસિત ભારત 2047નો રોડમેપ બનાવ્યો છે. 2047માં વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના નિર્માણમાં ગુજરાત લીડ લે તે રીતે દરેક વિભાગો કામ કરે તેવી આપણી સૌની અપેક્ષા છે. જો આપણે રાજ્યના વિકાસથી રાષ્ટ્રના વિકાસના સંકલ્પથી આપણે સુશાસન દ્વારા જરૂર લક્ષ્ય સિદ્ધિ પ્રાપ્ત કરી શકીશું એવા વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી આપના આ પ્રેરણાસભર શબ્દો માટે. પરમ શ્રદ્ધેય અટલ બિહારી વાજપેયીજી કહેતા કે જીવનને ટુકડામાં નથી જોઈ શકાતું, તેને સમગ્રતામાં જોવું પડશે. અને આ જ વાત સરકાર માટે પણ સત્ય છે અને સુશાસન માટે પણ. માનનીય મુખ્યમંત્રી શ્રી આપના નેતૃત્વમાં ગુજરાત રાજ્યમાં સમગ્રતા અને સંપૂર્ણતાના દ્રષ્ટિકોણ સાથે ગુજરાત સુશાસનના ફળ સર્વવ્યાપી બનાવી રહ્યું છે.